દિવ્યાંગ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી। રાજ્ય શાળા સંચાલક મંડળની સરકાર સમક્ષ રજૂઆત, જેમાં રાજ્યમાં 1540 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા ખાલી છે। શાળા સંચાલક મંડળ પ્રમુખે રજૂઆતને લઈને નિવેદન પણ આપ્યું અને કહ્યું કે ભરતી કરી દિવ્યાંગ શિક્ષકોને નોકરી આપવામાં આવે। અગાઉ કેન્દ્રીય ભરતી સમિતિએ ભરતીની જાહેરાત બહાર પાડી હતી। 1 માર્ચ 2025 રોજ જાહેરાત આપી હતી અને કેન્દ્રીય ભરતી સમિતિએ 1/4/25 થી 15/4/25 સુધી અરજીઓ મંગાવી હતી, પણ સાવ ખબર નહીં કેમ આ દિવ્યાંગજનો માટેની ખાસ ભરતી ઝુંબેશને બ્રેક લાગી ગઈ અને એ અરજીઓ મંગાવવાના બદલે એક બીજી સૂચના મૂકવામાં આવી કે હવે નવી તારીખો જાણ કરવામાં આવશે। એટલે આજે ગુજરાતની ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓમાં 1516 જે જગ્યાઓ છે અને દિવ્યાંગજનોની જે જગ્યા છે એ ક્યારે ઓપનમાં કે અન્ય જગ્યાએ તબદીલ થતી નથી, એ જગ્યાઓ ખાલી જ રહેતી હોય છે।